જંબુસર ટંકારી ભાગોળથી ડેપો સુધીનો માર્ગ બિસ્માર। રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જંબુસર નગરપાલિકા તંત્ર ઊંઘતું હોય તેમ જંબુસર નગરની સમસ્યાઓ જે છે તેની તે જ છે। જંબુસર નગરમાં વર્ષોથી પીવાનું મીઠું પાણી મળતું નથી। જંબુસર નગરના ટંકારી ભાગોળથી ડેપો સુધીનો રૂટ જે ઘણા સમયથી બિસ્માર ખખડધજ બની ગયો હોય વાહન ચાલકો હેરાન પરેશાન છે। ઘણી વખત અકસ્માતોના પણ બનાવો બનતા હોય છે। સદર રોડ બાબતે જંબુસર નગરના નાગરિકો દ્વારા પાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, તેમ છતાં પરિણામ શૂન્ય છે। આ રોડ બાબતે પાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી। આ રોડ પર સરકારી અધિકારીઓ પદાધિકારીઓ પણ અવરજવર કરે છે, તેમ છતાંય તેઓની આંખ ખુલતી નથી। નગરપાલિકા સત્તાધીશો વહેલી તકે ટંકારી ભાગોળ ડેપોથી સુધીનો માર્ગ વહેલી તકે બનાવે તેવી નગરજનોની માંગ છે। માન્ય 15 વર્ષથી ચૂંટાયેલા છે તે આ રસ્તાથી જ અવર જવર કરે છે, જેમાં મામલતદાર શ્રી ટીડીઓ સાહેબ અને જજ શ્રી સાહેબ બી જાય છે અને આ રસ્તો એટલો ખરાબ છે તોય કોઈ સમારકામ થતું નથી અને નગરપાલિકાના અધ્યક્ષો જોવા એનાથી જાય બી છે, નગરપાલિકાના કોર્પોરેટરો બી અને તે બી જોવે છે કે કામ કરવા જેવું છે અને કેટલી ગાડીઓ વખત એક્સિડન્ટ બી થાય છે। તેના માટે નમ્ર અપીલ છે કે તે સમારકામ સારી રીતે કરે અને જવાબદારી નિભાવે, જેનાથી સારું થાય કામ। અને જંબુસરના આગેવાનોને અપીલ કરીશ કે તે કામ અમારા માટે સારું કરીને બતાવે। આજે નવી બોર્ડને બી 3.5 વર્ષ થઈ ગયેલા છે તો બી કશું કામ જોવાતું નથી એવું ધાયરા જેવું। તો સત્તાધીશો સામે અપીલ છે કે કામ સારું કરી બતાવે। જંબુસરની 162 નગરપાલિકાની અંદર જંબુસરની નગરપાલિકા દ્વારા જંબુસરની અંદર કાવી કંબોઈ એવી જગ્યાઓ પર ધાર્મિક સ્થળો આવેલા છે। જંબુસરનો મેઇન રોડ જે ડેપો સર્કલથી ટંકારી ભાગોળ જવાનો રોડ એ જર્જરી હાલતની અંદર છે। નગરપાલિકા દ્વારા 100 વર્ષ અગાઉ પણ એક રોડ બન્યો હતો, ત્યારબાદ કોઈ જાતનું કોઈ ટેન્ડરિંગ નહીં, કોઈ જાતનું રિપેરિંગ કરવામાં આવે છે, પણ આજ દિન સુધી નગરપાલિકા દ્વારા કોઈ રસ્તાની કામગીરી કરવામાં નહીં। આ રસ્તાના કારણે જે મેટલ નાખવામાં આવે છે એ મેટલના કારણે ઘણી દુકાનોના કાચ તૂટી ગયા છે। આ જગ્યા ઉપર ધૂળ ઉડવાથી ઘણા મકાનોને પણ નુકસાન થઈ રહ્યું છે, જેથી નગરપાલિકાને ધ્યાન દેવું જોઈએ, પણ નગરપાલિકા દ્વારા કોઈ જાતનું કામગીરી કરવામાં નથી આવતી। હાલની અંદર લાગી રહ્યું છે કે જે જગ્યા ઉપર એક રોડ બને છે એ જગ્યા ઉપર જરૂર ના હોય કે જરૂરી હોય, પણ પહેલાંમાં પહેલું ભરતા નગરપાલિકાએ આ મેઇન રોડ ઉપર આપવું જોઈએ। અહીંયાથી 84 ગામની જનતા જઈ રહી છે, અગાઉ હોસ્પિટલ ડિલિવરી માટે પણ આ રસ્તા પર મેન છે, છતાં પણ નગરપાલિકા દ્વારા આજ દિન સુધી કોઈ પણ કામગીરી કરવામાં આવેલી નથી। હાલની અંદર અહીંના ધારાસભ્ય છે મનસુખભાઈ વસાવા પોતે છે, એમને પણ આની અંદર ઇન્ટરેસ્ટ લેવો જોઈએ અને આ તાત્કાલિકના ધોરણે આ રસ્તો બનવો જોઈએ એવી અમારી માંગણી છે। આ કેટલા વખત પહેલાં બન્યો હતો અને હાલ કોની સરકાર છે? 100 વર્ષ પહેલાં બન્યો હતો, કોંગ્રેસના ધારાસભ્ય હતા તે સમયે અહીં આગળ આરસીસી રોડ બન્યો હતો। ત્યારબાદ અગાઉ 2 ટર્મ ગયા, એક ધારાસભ્ય ગયા, હમણાં હાલની અંદર ચાલુ ધારાસભ્ય છે, છતાં પણ અહીં આગળ ખાલી પથ્થર પૂરવાનું કામગીરી થાય। એ પથ્થર પૂરવાથી અહીં આગળથી જ્યારે મોટા ઇન્ડસ્ટ્રી વ્હીકલો જાય છે, પીઆઈ કંપની જેવા વ્હીકલો જાય છે ત્યારે બહુ દૂર ઉડે છે અને તે ડસ્ટના કારણે ઘણું હોટલો પણ આવી છે, એ હોટલોને સાથે આરોગ્યને પણ નુકસાન થઈ રહેલું છે, પણ છતાં એવું કંઈ નગરપાલિકાના આજ દિન સુધી એવું કંઈ દેખાતું નથી આ વિસ્તારમાં।